કચ્છના ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કર્યું છે। ધોળાવીરાને વિશ્વ સુધી આજે એક નવી ઓળખ મળી છે। ધોળાવીરામાં જે સંશોધન કરવામાં આવ્યું હતું તે સંશોધન માટે ભારતીય પુરાતત્વ વિભાગે વર્ષ 2004માં 20 જેટલા ખેડૂતોની જમીન સંપાદન કરી હતી। હજી સુધી પુરાતત્વ વિભાગે અમને વળતર આપવામાં આવ્યું નથી। અત્યારે અમે મજૂરી કરી અને અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ। અત્યારે તમે જોઈ શકો છો કે અમારી શું પરિસ્થિતિ છે। અત્યારે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ। ધોળાવીરાની અંદર જે નાના મોટા કામ હોય એ કરીને, કોલસા કરીને, પણ સરકાર પાસે અમારી માંગ એવી છે કે અમને યોગ્ય ટાઈમે વળતર આપવામાં આવે। ભચાઉ સિવિલ કોર્ટમાંથી ચુકાદો મળી ગયો છે કે આ લોકોને વળતર આપવામાં આવે, પણ હજી સુધી કંઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। કોઈ વળતર અમને મળી નથી। પહેલાં વળતર મળી હતી એમને ઈકડના 5 પૈસા હતા। આ થોડુંક લડીને થોડુંક એનો ભાવ વધાર્યો, પણ અમને પૈસા કોઈ આપતો નથી। તો હવે સરકાર જાણે તો આપી જાય તો સારું, ન કપાય અમને જમીન પાછી આપે, નહીં તો પૈસો નથી માગતા। અમે આ વકીલાને જે બન્યા છે પોતે દઈ દઈશું, એમાં કમાઈ હજી નથી બનતા। હવે તો આ મારવા પડ્યા છે। દ્રશ્યોમાં દેખાતા આ લોકો અત્યારે કોઈ વિરોધ પ્રદર્શન કરવા માટે અહીં ઉપસ્થિત નથી થયા। આ ધોળાવીરાના લોકો છે, આ ધોળાવીરાના એ ખેડૂતો છે જેમની જમીન સરકારે એક્વાયર કરી છે સંશોધન માટે। 2004ની આસપાસ જમીન એક્વાયર કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને જે પૂરતું વળતર છે તે હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી। આ જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આ બધા જ ખેડૂતો છે તેમની અંદાજિત 100 એકરથી વધુની જમીન જે તે વખતે મામૂલી ભાવે સરકારે એક્વાયર કરી હતી, પરંતુ હજુ સુધી પૂરતું વળતર ન મળતા હવે અત્યારે ખેડૂતોની હાલત બેહાલ બની છે। આપણે આમની સાથે વાત કરીશું। ભાઈ, આ જે ધોળાવીરાની જમીન છે, ટોટલ કેટલી જમીન છે અને કેટલા ખેડૂતોની જમીન સરકારે એક્વાયર કરી હતી, અત્યારે શું સ્થિતિ છે? અમારી ટોટલ 100 એકર જમીન લગભગ લેન્ડ એક્વાયર કરેલી છે સરકારે। 20 ખેડૂતો છે, 12 ટોટલી ખેડૂત છે। અત્યારે તો ઘણા બધા ખેડૂત થઈ ગયેલા એના। તો એ જમીન 2004માં સરકારે લેન્ડ એક્વાયર કરેલી અને વળતર જે ચૂકવવામાં આવ્યું તો એ નજીવી વળતર હતું, લગભગ 3646 પર એકરના, એક એકરના 3600 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી અને એ જે જમીનનું હતું મૂલ્ય એ અમે સ્વીકારેલું નથી અને એના માટે અમે કેસ કરેલું। 2023માં કોર્ટે ડિસિઝન આપેલું કે ખેડૂતોને વળતર પુરાતત્વ વિભાગ ચૂકવે, પણ હજી સુધી અમને વળતર ચૂકવવામાં ના આવતા જાન્યુઆરી 2024માં અમે ફરીથી કેસ દાખલ કરેલો કે ભાઈ આ જે તમે વળતર ચૂકવવાનો આદેશ આપેલો છે એ પુરાતત્વ વિભાગ આપતું નથી। તો અમે સરકાર પાસે દરખાસ્ત કરીએ છીએ, મીડિયા મંચ દ્વારા અમે બધાએ ઓવરઓલ ઇન્ડિયાને જણાવવા માંગીએ છીએ કે અમને ચુકાદો આપેલો જે છે એ વળતર ચૂકવવામાં આવે। અંડરટેકિંગનો મતલબ થાય છે કે સરકારે વાયદો આપ્યો હતો કે 15 દિવસની અંદર કે 20 દિવસની અંદર પૈસા આપને ખેડૂતોને પુરાતત્વ વિભાગ આપને આપશે, પરંતુ એ પણ વાયદો હજુ સુધી સરકારે પૂર્ણ કર્યો નથી। આપને પૂછવા માંગીશ, આપનું શું નામ છે ને આપની કેટલી જમીન છે? મારું નામ પાંચાલાલ ગણેશ આહિર। મારી લગભગ મારા 3 વડીલ છે, એમની 12 એકર જમીન છે। 12 એકર જમીન 2004માં સંપાદિત કરેલી છે। એના પછી કોઈ પણ ઓલું કોર્ટ દ્વારા કેસ દાખલ કરેલો છે, પણ એનો કોઈ આન્સર આપેલો નથી। ડેટ પે ડેટ, તારીખ પર તારીખ આપે છે, પણ હજી સુધી એનું કોઈ સંપાદિત તો કરેલી છે, પણ એના કોઈ પૈસા કે કોઈ વળતર કે કોઈ જમીન અમને આપે તો પણ ચાલે, પણ એ પણ ગવર્મેન્ટે આપી નથી। તો સરકાર સમક્ષ આ લોકોની રજૂઆત પહોંચી છે, પરંતુ સરકારે હજુ સુધી એક્શન લીધા નથી। બીજા એક ભાઈ છે, એમને પૂછવાનો પ્રયાસ કરીશું। આપની પર શું આની અંદર એક્વાયર જમીન થયેલી છે? મારી છે જમીન 12 એકર। મારું નામ છે જેમલભાઈ કરશનભાઈ કોલે। 12 એકર મારી છે અને 12 એકર મારા મોટા બાપાની છે। 24 એકર જમીન છે અને અહીંયાથી 1 કિલોમીટર માટે અમે લાઈન દાટેલી, અમે જીરું કરી છે। જીરું અમારે 200 થી 300 મણ જીરું થતું, પણ આજે લગભગ આજ કેટલા 15 વર્ષ થઈ ગયા, હજી સુધી નથી, 20 વર્ષ થયા, હજી સુધી માલ્યુકર મને પગ નથી મૂકવા દેતા, નથી કાંઈ વાવેતર કરવા દેતા, નથી કાંઈ એમનું કાંઈ વળતર આપ્યું અમને। તો હવે શું માંગ છે તમારી? હવે માંગ એ છે કે મને પેલું વળતર આપે, પછી જે અત્યારે ભાવ બહુ ઊંચા છે, મને પહેલાં તો ભાવ ઓછા કીધા હતા, પણ અત્યારે ભાવ બહુ ઊંચા હાલે છે, કેમ કે ઈકડના અત્યારે 30 લાખ એટલા હાલે છે, તો મને કમસે કમ અડધું તો એના એ પ્રમાણે આપવું પડે ને અમને। અને હજી વાયદા આપે છે ખાલી કે બસ થઈ જશે, 15 દિવસનો વાયદો આપ્યો છે, હજી સુધી કાંઈ નિર્ણય દીધો નથી હજી સુધી।
તો આ ખેડૂતોની વ્યથા છે, જે ધોળાવીરાના ખેડૂતો છે એમની વ્યથા પોતે જણાવી રહ્યા છે કે સરકારે જે તે વખતે 2002ની અંદર જમીન એમની હતી તે સંશોધન અને વિકાસ માટે એક્વાયર્ડ કરી હતી, પરંતુ જે વળતર મળવું જોઈએ તે વળતર હજુ મળ્યો નથી. કોર્ટે આદેશ પણ કર્યો છે કે પૂરતું વળતર ચૂકવવામાં આવે. સરકાર, કેન્દ્ર સરકાર હાલ તારીખ પર તારીખ આપી રહી છે, અંડરટેકિંગની વાત પણ થઈ રહી છે, તેમ છતાં આ ખેડૂતો હાલ પૈસા વિના મૂંઝવણમાં મુકાયા છે. કેવલ મોતા, ન્યૂઝ કેપિટલ, ધોળાવીરા.